લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કૈયલ ગામે વિધિપૂર્વક ગણેશજીનું સ્થાપન કરાયું. કડી તાલુકાના કૈયલ ગામે ગણેશ ચતુર્થીના દિવસે માધુપુરા વાસમાં આવેલા પટેલ સુરેશભાઈ અંબાલાલના ઘરેથી વાજતે ગાજતે ગણેશજી લઈને માધુપુરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાપના કરવામાં આવી હતી. આ નિમિત્તે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશજીની પ્રતિમાનું વિધિપૂર્વક સ્થાપન કરી પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. આ નિમિત્તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કૈયલ ગામના આગેવાનો, ભાઈઓ અને બહેનોએ શ્રીફળ આપી ફૂલહારથી નીતિનભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ નીતિનભાઈએ ગણેશજીના દર્શન કર્યા હતા તેમજ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંજે મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે કડીના અગ્રણીઓ ગોવિંદભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, નંદુભાઈ પટેલ, રામભાઈ પટેલ ઉપરાંત કૈયલ ગામના આગેવાનો સંજયભાઈ પટેલ, જોઈતાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, અજીત પટેલ, બકાભાઈ પટેલ, વિજયભાઈ, સંજયભાઈ, રાજુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ પટેલ, કડી.